હેલો મિત્રો, આજથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ કે જેની અંદર અલગ અલગ ટોપિક કે જે કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે એની ઉપર વાત કરશું અને એ તમને હેલાઈથી સમજાઈ જાય એવી ટ્રાય કરશું. તો આજનો આપણો ટોપિક છે કુલધરા. તો મિત્રો, કુલધરા ગામને એક ઐતિહાસિક અને રહસ્યમય ગામ કહેવામાં આવે છે અને એ ગામને એક બીજા નામે પણ ઓળખાય છે કે ભૂતિયા ગામ તરીકે એ ગામને બધા ઓળખે છે. કુલધરા ગામ 13મી સદીમાં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવવામાં આવ્યું હતું. એક સમયે આ ગામ ખૂબ જ સમૃદ્ધ હતું. અહીંના લોકો ખેતીવાડી અને વેપાર કરવામાં કુશળ હતા. આ ગામ એક જ રાતમાં કઈ રીતે ખાલી થઈ ગયું એની પાછળ બહુ મોટી અને રહસ્યમય દંતકથા છે. મિત્રો, વાત કરીએ 13મી સદીની. 13મી સદીની અંદર સલીમસિંહ નામનો દિવાન હતો જેસલમેરમાં. એની નજર કુલધરાના મુખિયાની જે દીકરી છે એની ઉપર પડી. એટલે સલીમસિંહે એમ કીધું કે જો તું મને આ દીકરી નહીં સોંપ તો આ ગામ ઉપર આફત આવશે. એટલે પોતાના આત્મસન્માન અને દીકરીની ઇજ્જત બચાવવા માટે આ લોકોએ ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો. સાથે સાથે 84 ગામના મુખિયા પણ હતા, એને પણ 84 ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો. અને જતા જતા આ બ્રાહ્મણોએ કુલધરાને એક એવા શ્રાપ આવ્યા કે આજ પછી આ ધરતી ઉપર વસ્તી નહીં વસે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ સ્થળ અત્યારે પર્યટકનું સ્થળ બની ગયું છે અને આ જગ્યાએ જૂની શેરીઓ, મકાન, મંદિર, વાવ એવા બધા અવશેષ જોવા મળે છે. પ્લસમાં એ કે આ જે જગ્યા છે એનું આપણે જે દેખરેખ છે એ અત્યારે ભારતીય પુરાતત્વ ખાતું કરે છે. મુલાકાતીઓ માટે એની માહિતી આપીએ તો જેસલમેરથી આ ગામ છે ને એ 18 થી 20 કિલોમીટર દૂર થાય છે અને આનો ટાઈમિંગ છે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવે છે. પ્લસમાં સાંજે 6 વાગ્યા પછી મુલાકાતીઓને અંદર જવા દેવામાં આવતા નથી, કારણ કે ત્યાંના જે લોકલ લોકો છે એનું કહેવાનું એમ છે કે ત્યાં ભૂતિયા ગતિવિધિ જોવા મળે છે. તો મિત્રો, રાજસ્થાન પ્રવાસની અંદર, ઇતિહાસની અંદર કે કંઈક રહસ્યની અંદર જે લોકો રસ ધરાવે છે એના માટે આ સ્થળ છે ને ખૂબ મહત્વની માહિતી પૂરી પાડે છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો કરતા